માતા વંદે માતરમ। મારું નામ ગોહિલ મનસુખભાઈ દેવસિંહભાઈ, ગામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર। મારો મોબાઈલ નંબર 9774402629। તો દર્શક મિત્રો, આપણે આજે જો ઘઉંની સિઝન આવી ગઈ છે, ઘઉં સણ્યા વાવવાના છે, તો તેના માટે બીજામૃત આપણે બનાવવા જઈ રહ્યા છીએ। તો જો કે આપણે ઓલરેડી 5 આયામોમાં આવતું જ હોય છે, પણ નવા ખેડૂતોને આપણે જણાવવાનું કે તાલીમમાં તો આપણે કહેતા જ હોય છે, પણ આ લાઈવ ડેમો છે, નવા ખેડૂતોને સમજવા જેવી વિગત છે। તો આપણે સૌપ્રથમ 5 કિલો દેશી ગાયનું ગોબર તાજું લેવાનું છે। આમાં 1 કિલો તગારાનો વજન છે, એટલે આપણે 600 ગ્રામ કર્યું, એટલે 5 કિલો દેશી ગોબર લેવાનું છે। ત્યાર પછી આપ જોઈ રહ્યા છો 5 લીટર ગાયનું ગૌમૂત્ર, 5 લીટર ગાયનું ગૌમૂત્ર। ત્યાર પછી આપણે 50 ગ્રામ સૂનો, 50 ગ્રામ સૂનો છે। તો આપણે ઓલરેડી દુકાનોમાં મળી જાય છે। ત્યાર પછી 1 ધોબો આપણે 1 મુઠ્ઠી ઝાડ નીચેની માટી લેવાની છે। ત્યાર પછી આપણે આ રાખ અત્યારે આપણે અડાયા સાણા જેગવીને અગાઉ રાખ સ્ટોકમાં ભેગી કરી લેવાની છે અને રાખવાની છે। જ્યારે બીજામૃત દેવી ને ત્યારે આપણે લાઈવ ડેમો બતાવશું। અત્યારે આટલું જ। હવે આ 5 કિલો ગોબરને આપણે પાણીમાં દ્રાવણ ઘોળ કરી નાખવાનો છે અને સૂનો પાણીમાં વાટકામાં લઈ એકદમ ઘોળ કરી નાખવાનો છે અને આ માટી પણ ભેગી નાખી મિક્સર દ્રાવણ કરી ઘોળ કરી નાખવાનો છે। ત્યારબાદ 20 લીટર પાણી, આપણે 50 લીટરનો ડ્રમ લેવાનું છે, એમાં 20 લીટર પાણી નાખી બધું આ મિક્સર કરી અને ગોળ કરી નાખવાનો છે। ઘડિયાળની દિશાએ કાંટાને જેમ લાકડીથી હલાવવાનું છે। પછી મિત્રો આને 24 કલાક આપણે ઢાંકીને મૂકી દેવાનું છે, કોથળાથી ઢાંકીને મૂકી દેવાનું છે। 24 કલાક બાદ આપણે જે કાંઈ ચણા છે અથવા જીરું છે, ઘઉં છે, જે કાંઈ વાવવું હોય તે આનો પટ આપણે દેવાનો છે, જેથી કરી ઉગવામાં સરળતા રહેશે અને જીવજંતુ નુકસાનકારક સેટા રહેશે અને ઉગવામાં અંકુરણ પણ સારું આવે છે અને ગ્રોથ પણ સારો નીકળે છે। તો સૌ ખેડૂત મિત્રો આ બીજામૃત આવી રીતે બનાવી અને સૌ ખેડૂતો વાવણીમાં આ પ્રયોગ કરે। જય ગૌ માતા, વંદે માતરમ।